प्लीज काका हाथ पकड़ो तू बैठ जा शांति में नहीं अंदर भी जा काका प्लीज ए मारना ચાર પાંચ જો પાણી ઘાણ બને એ મૂંગો રે કેટલા નાખ્યા ચાર પાંચ દંડો હુઈ જાઉં હું તો લઈ જઈશ સુરત લઈ જા હુઈ જા હે ક્યાં મારો નહીં હજી નહીં હાલ તું હુઈ જા જો તમને પણ બહુ ડોન બનવાનો શોખ જાગતો હોય ને અને દાદા બનવાનો શોખ જાગતો હોય અને એવો પણ ખોફ હોય ઉપરથી કે હું બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીશ અને મને કોઈ અડી પણ નહીં શકે તો આ ફાંકો બાપા કાઢી નાખવાનો કારણ કે ગુજરાત પોલીસ જ્યારે કામગીરી કરે છે ત્યારે એ એવા આરોપીઓ છે તેના ફાંકા કાઢીને એના હાથમાં આપતી હોય છે આ બધી વાતો આજે એટલે કારણ કે સુરતમાં પોતાની જાતને દાદા માનતો અને લોકોમાં રોફ ઝાડતો એવો ચિરાગ ગોટી તેની ઉપર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે શું સમગ્ર મામલો છે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિગતે વાત કરીશ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું જ્યોતિકા સુરતમાં નામચીન ચિરાગ ગોટીનું નવું કૃત્ય સામે આવ્યું છે ચિરાગ ગોટીએ પોતાની જ કંપનીના ડ્રાઈવરને ઢોર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે ટેન્કરમાં પથ્થર નાખવાની શંકા અને તેમજ તેને ઢોર મારવામાં આવ્યો છે ચિરાગ ગોટીનો અગાઉ પણ આવા અનેક વિડીયો છે તે વાયરલ થયા છે જેમાં તે લોકોને ધમકાવે છે ડરાવે છે અને લોકોને ઢોર મારતા જોવા મળે છે પરંતુ પોતાની જાતને આ દાદા માનતો ચિરાગ ગોટીએ આજે તેની જ કંપનીના ટેન્કર ડ્રાઈવરને માર્યો છે અને શું કામ કારણ કે એને એવી શંકા હતી કે તેને પોતાના ટેન્કરમાં જે પથ્થર હતા તે નાખ્યા છે સમગ્ર બાબતે આ વિડીયો છે તે વાયરલ થયા છે જેમાં ચિરાગ ગોટી પોતાની દાદાગીરી બતાવે છે અને ઢોર મારી રહ્યો છે સૌપ્રથમ તે વિડીયો જોવો प्लीज काका हाथ पकड़ो तू बैठ जा शांति में नहीं अंदर भी जा काका प्लीज खड़क बेहो तुम बैठ जाओ शांति से बैठ जाओ शांति से आप करशो તું તો ખોટીનો છો આ રોજ સામે પ્લીઝ ચિરાગભાઈ માર બહેરી કેટલા રૂપિયા તને આપ્યા કેટલા ટકા આપ્યા હે તને કહું તો સાંભળ તો કેટલા પૈસા આપ્યા માર બહેરી હે मारना ने ઓલીએ 5 વાર આપ્યા ઉશીના પૈસા અઠવાડિયાનું કહીને મને 10 મહિને પૈસા પાછા આપ્યા છે मार ओलो न करतो ચાર પાંચ જો પાણી ઘાણ બને એ મૂંગો રે કેટલા નાખ્યા ચાર પાંચ દંડો પણ તમને દેખાડું છે પાણા નાખ્યા આ ચાર પાંચ પાણા નાખ્યા ચોરી કરી કે ન કરી અને વિશે ચોરી કરી કે ન કરી મારામાં ચોરી કરી 10 કિલો ચોરી કરી છે હે 10 કિલો ચોરી કરી મેં 10 કિલો ચોરી સમજ્યો તો મેં 10 કિલો પાણા નાખ્યા જે છે ને તમારે ચિરાગ ગોટી ઉપર એવા પણ આરોપ કરવામાં આવી રહ્યા છે કે ચિરાગ ગોટી છે તે પિસ્તોલ લઈ અને લોકોમાં રોફ ઝાડતો જોવા મળે છે લોકોના આરોપ છે કે ચિરાગ ગોટી છે તે જાહેરમાં પિસ્તોલ લઈ અને ફરે છે અને તેમજ લોકોને ડરાવે છે ધમકાવે છે અને રોફ ઝાડે છે ચિરાગ ગોટી પાસે જોવા જઈએ તો બંદૂકનું લાયસન્સ નથી પરંતુ ગણેશ વિસર્જન દરમિયાન સોસાયટીના એક વિડીયોમાં જોવા મળે છે કે તે જાહેરમાં ફાયરિંગ કરે છે અને તેમજ તેનો ફોટો અને વિડીયો પણ સામે આવ્યા છે જાણવામાં છે કે ચિરાગ ગોટી પાસે બંદૂકનું લાયસન્સ નથી તે છતાંય તે આવી રીતે લોકોની સામે
બંદૂક લઈને જાય છે, જાહેરમાં ફાયરિંગ કરે છે અને તેમજ લોકોને ડરાવે છે, ધમકાવે છે અને રોફ ઝાડતો જોવા મળે છે. સૌપ્રથમ તે વિડીયો ઉપર પણ નજર કરો જેમાં ચિરાગ ગોટી છે તે ફાયરિંગ કરવા જોવા મળી રહ્યો છે. નામચીન ચિરાગ ગોટીના આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને હવે રોક લગાડવી એ ખૂબ જરૂરી બની ગઈ હતી. આ સમગ્ર મામલે હવે સુરત પોલીસ પણ મેદાને આવી છે અને શું કહી રહી છે સુરત પોલીસના ZR દેસાઈ SP સુરત તે પણ સાંભળો. પરમ દિવસ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરેલું છે, જેની ગઈકાલે લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતી તે દૂર થઈ છે અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે, પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે, જે ટેકનિકલ પુરાવા છે, જેથી જે વિસ્તારમાં જ્યાં જ્યાં ભાઈએ ખોટું કૃત્ય કરેલ છે તેની માહિતી લઈ ફરિયાદીઓ આજરોજ CP સાહેબને પણ મળેલ છે અને એની જવાબદારી CP સાહેબે નાયબ પોલીસ કમિશનર SOG નાઓને સોંપેલ છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બનેલા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય, પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે CP સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર SOG DCP સાહેબ નાઓ ધ્યાન રાખી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેનું યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. વિડીયોઝ જે આવ્યા છે એમાં પોતાની જાતે ડોન સમજતા એવું દેખાય, ક્યાં તો પોલીસને પડકાર કરતો એવું દેખાય, એટલે પોલીસ કઈ રીતે કે કડક કાર્યવાહી એની થાય દાખલા રૂપ પેસે કેવું થશે? જી, ચિરાગ ગોટીની NDPSના કેસમાં તો ધરપકડ થયેલી જ છે, પણ તેની સાથે સાથે તેણે પોતે લોકો પર શારીરિક અત્યાચાર કરેલાનું જણાય છે અને એના વિડીયો આવેલા છે, જેથી પોલીસને ચેલેન્જ કરતો હોય અને સિસ્ટમને ચેલેન્જ કરતો હોય તો પ્રાથમિક રીતે જણાય છે, પરંતુ તેના વિરુદ્ધના જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે. સમગ્ર બાબતે સુરત પોલીસે જણાવ્યું આપણને કે સમગ્ર બાબતે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને તેમજ આગળ ચિરાગ ગોટી પર સ્ટ્રિક્ટ એક્શન્સ પણ લેવામાં આવશે. સુરતના માથાભારે ચિરાગ ગોટીના આતંક અલગ અલગ વિડીયોઝમાં વાયરલ થયા છે, જેમાં ચિરાગ ગોટી છે તે લોકોને માર મારતો પણ જોવા મળે છે અને તેમજ લોકો પર રોબ ઝાડતો જોવા પણ મળે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતો આ ચિરાગ ગોટી છે તેની અગેન્સ્ટ હવે સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી સંજય રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક.